જે પહેલા એપિસોડનું આપણું નામ છે જ્યોતિષની રહસ્યમય દુનિયા. આ એપિસોડના આપણા સ્પેશિયલ ગેસ્ટ રાજેન્દ્રભાઈ દ્વિવેદી છે, જેમને પ્રાઇડ ઓફ રાજકોટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂકેલા છે. સો નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે રેગ્યુલર જે અત્યારે ચાલી રહ્યું છે કે જ્યોતિષશાસ્ત્ર વિશે બધા લોકોને જાણવું છે કે જ્યોતિષશાસ્ત્રમાં શું હોય છે, ખરેખર શું કુંડલી, ગ્રહ, નક્ષત્ર કે પછી આ આંકડા, આ બધાથી કાંઈ ખરેખર થતું હોય, નથી થતું કે ખ્યાલ નથી, તો એના વિશે થોડીક જાણકારી આપણે મેળવીએ. આપણે આજે છીએ અહીંયા શ્રી રાજેન્દ્રભાઈ દ્વિવેદી સાથે, જે ઘણા વર્ષોથી જેમના પોતાના સોફ્ટવેરના માર્ગદર્શનથી, સોફ્ટવેર જે એમને બનાવ્યું છે એનાથી ઘણા લોકોની હેલ્પ કરતા રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળી, જન્માક્ષર, મેળાપક, આની મદદથી ઘણા લોકોને એને હેલ્પ કરેલી છે. તો આપણે મળીએ છીએ રાજેન્દ્રભાઈ દ્વિવેદીને. કેમ છો સાહેબ? મજામાં? મજામાં બાબા, થેન્ક યુ. જનરલી એ જાણવાનું છે સાહેબ કે પબ્લિકને ખરેખર ખબર એ નથી પહેલાં તો કે કયું જ્યોતિષશાસ્ત્ર ફોલો કરવું, કે શું વસ્તુ કરવી. ઘણા અત્યારે વિડીયો જાણે કે આવતા હોય કે ભાઈ ન્યુમેરોલોજી છે કે આંકડા શાસ્ત્ર છે, આંકડા ઉપરથી બધું ખબર પડે, તો પબ્લિક એમ વિચારે છે કે આંકડા છે એનાથી બધું થાય છે. કે ભાઈ આજે જાણે મારી વાત કરું તો મારે 3 નંબર છે મૂલાંક મારો, તો મારો ગુરુ કહેવાય, તો ગુરુથી આમ થાય. તો આવું બધું પબ્લિક વિચારવા માંડે છે. પણ ખરેખર કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ એના વિશે થોડોક એમ પબ્લિકને ખબર પડે એના માટે માર્ગદર્શન કરો. જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ડિટેલ માર્ગદર્શન છે. સૌ જ્યોતિષી પોતાની રીતે 1-2 આઇટમમાં સ્પેશિયલાઇઝેશન લે છે. એટલે કે આ સારું, આ ખરાબ, આ ઓછું ખરાબ, આ વધુ ખરાબ એવું નથી. પણ તમે જે કાંઈ ભણો કે શીખો એને તમે ઓથોરિટી હોવા જોઈએ. દાખલા તરીકે મેં ન્યુમેરોલોજીમાં કામ નથી કર્યું, એટલે કે ન્યુમેરોલોજી ઉપર મેં 48 વર્ષમાં કોઈ ધ્યાન નથી આપ્યું. સેમ પામિસ્ટ્રી પણ એક ટાઈપનું જ્યોતિષ જ છે, પણ એમાં મેં કોઈ પણ ટાઈપનું વ્યવસ્થિત નોલેજ ડેવલપ નથી કર્યું. મેં શું કર્યું છે કે આપણા જે વેદમાં જે જ્યોતિષશાસ્ત્ર જે છે એમાં મેં જ્યોતિષ, જેને આપણે તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, ગ્રહો, એની ગતિ, ઉચ્ચનો ગ્રહ, નીચનો ગ્રહ, એ જે આપણે કહીએ છીએ એની ઉપર મેં મારી જિંદગીના 48 વર્ષ સુધી એક વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો. સાહેબ, બીજું પ્રશ્ન એવું હતું કે જેમ આપણે વાત કરી અત્યારે જ કે બીજી ઘણી બધી વસ્તુ છે, જેમ પામિસ્ટ્રી તમે કીધું કે જે દર્શકોને ન ખબર હોય, પામિસ્ટ્રી એટલે હસ્તરેખા કહેવાય છે. જે હસ્તરેખાનું વિજ્ઞાન છે કે હાથની રેખા જોઈને જે જ્યોતિષ કહેતા હોય છે એ વસ્તુ છે. ન્યુમેરોલોજીની વાત કરી તો એ આંકડા છે કે તમારા જન્મના સમયના આંકડા છે, તમારી ડેટ ઓફ બર્થ છે, એના ઉપરથી ઘણા બધા અત્યારે તમે વિડીયો જોતા હશો કે ભાઈ મોબાઈલના તમારા નંબર આવા હોય તો એનાથી આવો ફેર પડે, તમારા ઘરનો નંબર આવો રાખો એનાથી ફેર પડે, તમે ગાડી લ્યો તો ગાડી આવા નંબરની લેજો. તો આવું બધું કહેતા રહેતા હોય છે. તો જ્યોતિષશાસ્ત્રમાં સાહેબ આપણે કઈ સચોટ એવું કહી શકીએ કે કયું જ્યોતિષશાસ્ત્રની એક્યુરેસી પ્રોપર? એમ જે ગણિત છે અને જન્મકુંડલી છે ને, એ હાઈએસ્ટ એક્યુરેટ સાયન્સ ઇન એસ્ટ્રોલોજી.
ન્યુમેરોલોજી છે that you can divide whole of the part in 9 part only. કારણ કે આપણા જે આંકડા છે ને 1 થી 9 જ છે. બરોબર એટલે છે. સ્વાભાવિક રીતે જેમ તમે માઇક્રો જતા જાઓ એમ તમને એસ્ટ્રોલોજી ઉપયોગી થાય. કારણ કે એમાં જન્મકુંડલી છે, ચંદ્રકુંડલી છે, ચલિત કુંડલી છે, નવમાંશ છે, અષ્ટોતય મહાદશા છે, વિંશોતય મહાદશા છે, અને પ્રેડિક્શન કરતી વખતે અનુભવી જ્યોતિષીઓ કયા ગ્રહનો તમારો પ્રશ્ન છે, કયા ભાવનો પ્રશ્ન છે, ઉચ્ચનો ગ્રહ કોણ છે, કોની દ્રષ્ટિ પડે છે, કયા ગ્રહો ગોચર જે ટ્રાન્ઝિટ છે ને ટ્રાન્ઝિટ એ એસ્ટ્રોલોજીમાં જ છે. કે તમારી જન્મકુંડલી તો તમારા જન્મ વખતના ગ્રહો બતાવે છે. પણ અત્યારે 20 વર્ષના કોઈ વ્યક્તિ થઈ, કોઈક 40ની થઈ, કોઈક 60ની થઈ, તો એને શનિ અત્યારે કયા ભાવમાં છે, ગુરુ કયા ભાવમાં છે, રાહુ કયા ભાવમાં, જેને ગોચર અથવા ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટ કહેવાય છે, એનો તમે માઇક્રો ઉપયોગ કરી શકો, જેથી અનુભવી એસ્ટ્રોલોજરો તમને પ્રમાણમાં ઘણું સારું માર્ગદર્શન આપી શકે. આટલા વર્ષના મારા અનુભવમાં આ સાયન્સ છે એ 80% એક્યુરેટ છે. અને હું કોઈ અંધવિશ્વાસમાં માનતો નથી. એટલે અમે જ્યોતિષશાસ્ત્રને સાયન્સ ઓફ સેકન્ડ ઓપિનિયન કહીએ છીએ. કે આપ જે કાંઈ વિચારો છો એમાં આ તમને સપોર્ટિંગ થાય. મેઇન બેઝ એસ્ટ્રોલોજી નથી. કેમકે હું જ્યોતિષી હોવા છતાંય અત્યારે 10 કલાક કામ કરું છું. મારી પાસે કોઈ એવું નોલેજ નથી કે કામ કર્યા વિના મને પૈસા મળે. તો વર્ક, પુરુષાર્થ એ તો આપણા બધા પાયાના ફંડા છે. એટલે અંધવિશ્વાસમાં હું માનતો નથી. કર્મકાંડ મારો વિષય નથી. એટલે હું તમને કર્મકાંડ, વિધિ, નંગ, જપ, યજ્ઞ, યાગાદી એની ઉપર હું તમને કોઈ પ્રકાશ પાડી શકીશ નહીં. બેઝિકલી તમે કીધું એના ઉપરથી હું એવું કહી શકું કે એવું મને એમ લાગે છે તમારી વાત ઉપરથી કે જ્યોતિષશાસ્ત્ર જે છે એ બેઝિકલી સાયન્ટિફિક વસ્તુ કહી શકાય એને કે સાયન્સ છે. પ્યોર સાયન્સ. હું એક સામાન્ય દાખલો આપું કે એક સારા જ્યોતિષી 40 વર્ષ પછીના જન્માક્ષર બનાવી શકે. ન્યુયોર્કમાં 15મી મે, અત્યારે દાખલા તરીકે આપણે માર્ચ મહિનામાં બેઠા છીએ, પણ 15મી મે સવારે સૂર્યોદય ક્યારે થશે, સૂર્યાસ્ત ક્યારે થશે, ન્યુયોર્કમાં એ સારા જ્યોતિષી 100% કાઢી શકે. અને એમાં મેક્સિમમ 10 સેકન્ડની ભૂલ આવે. એક જો ગણિત ન હોય તો આ શક્ય જ નથી. આ 1+1 = 2 છે. જજમેન્ટમાં ફરક પડે, ડાયગ્નોસાઇસમાં ફરક પડે. કેમકે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરનાર માણસ છે એ સામાન્ય માનવ માયા જેવા છે. તો માયાથી પણ ભૂલ થાય. મારું નોલેજ પર કોઈક જગ્યાએ ઓછું હોય, પણ હું જે કંઈ કામ કરું છું એ છે કે ભારત દેશનો અમૂલ્ય વારસો છે. હું સંપૂર્ણ નથી, પણ મારો વેદ, પુરાણ અને આ વેદાંગના જે જુદા જુદા અંગો એ બધાય સંપૂર્ણ છે. એ મને 48 વર્ષે સમજાણું છે. શું આમ સાહેબ એક પ્રશ્ન મને અત્યારે છે મગજમાં, જે ઘણા એવું પૂછતા હોય કે ભાઈ એક રાશિ ખાલી બદલી જાય, જાણે મારી રાશિ વૃશ્ચિક છે તો ખાલી રાશિ બદલવાથી ફેર પડી જાય? કાંઈ ફેર ન પડે. તમારા જન્મના ગ્રહો છે ને એ સાચા. તમે ગમે એટલા નામ બદલાવો કે કોઈ એની અસર નથી. તો ઘણા આપણે આમ નાનપણથી મેં સાંભળેલું છે ને ઘણા લોકો એવું બોલતા હોય કે જ્યારે ઘણા મારા જ કુટુંબમાં એવા 3-4 વ્યક્તિ છે કે મારું જ છે કે મારા નાનપણથી એક અલગ નામથી મને બોલાવતા હોય. ખરેખર મારી રાશિ અલગ છે, મારો જન્મ સમય અલગ છે, મારું સાચું નામ બીજું છે. તો એમ કે જે નામ હોય એનો પ્રભાવ આવે, આવું બોલે છે. એમ ખોટું અને નોન સાયન્ટિફિક વાત છે. આપણામાં એક છે કે નણંદ અને ભાભીના નામ એક સરખા જો હોય તો આપણે ભાભીનું નામ બદલાવી નાખીએ છીએ, પણ એનાથી ભાભીનું ભાગ્ય બદલાતું નથી. એ ફક્ત એક સગવડતા છે પારિવારિક.
કે ભાઈ બે નામ બોલાવો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, થાય એટલે આપણે એને નામ ચેન્જ કર્યું. નામ ચેન્જ કરવાથી ભાગ્ય બદલાવી શકાતું નથી. બરોબર. કે આપણે આંકડાની વાત કરી, ન્યુમેરોલોજીની ખાલી નોર્મલ વાત કરી છે કે એમાં તમે કીધું એમ એમાં આપણી પાસે 9 જ આંકડા છે એમ કે 1 થી 9, અને એ બધા કોક ને કોક ગ્રહને રિપ્રેઝન્ટ કરે છે. બધા આંકડા આપણા ગ્રહને રિપ્રેઝન્ટ કરે છે. તો ઘણીવાર ઈ આંકડાના કોમ્બિનેશન બનાવવામાં પણ એવું સોલ્યુશન આપે છે કે ભાઈ તમારે આ જાણે કે તમારા નામમાં 1 કે આવે છે ને તો તમે એક સાયલેન્ટ કે હજી એડ કરી દો એટલે એનો ટોટલ છે ને એ ન્યુમેરોલોજી પ્રમાણે આ થશે. તો આ સાયન્સ એમ થોડુંક એમ આના વિશે કંઈક પ્રકાશ આપણે પાડી તો એમ. ન્યુમરોલોજીમાં જેમ આપણે જ્યોતિષશાસ્ત્રમાં કેમ પ્રશ્નોના નિરાકરણ છે, હા જ્યોતિષી પ્રયત્ન કરે હા કે ભાઈ અમે લોકો દાખલા તરીકે કર્મકાંડ અમારો વિષય નથી, નથી. બરોબર છે. એટલે અમે શું કહીએ કે તમે આ શ્લોકની માળા કરો, તમે કોઈ મહાદેવજીના મંદિરે જાઓ, બરોબર કે છે. હનુમાન ચાલીસા કરો, જે કંઈ ગ્રહો પ્રમાણે આપણે રેમેડીઝ રેમેડી યસ. એ ગ્રહો પ્રમાણે હોય. હમ. દાખલા તરીકે ઘણી વખત હું કોકને કહું કે તમે મગનું ઓસામણ પીઓ, તો બરોબર હું પેલા એને કહું છું કે જો મારી પાસે આયુર્વેદનું ભાઈ સાહેબ કઈ નોલેજ જ નથી, નથી. બરોબર છે. પણ આ ગ્રહો પ્રમાણે આપણે હા મગ પીવાનું ચાલુ કરીએ. કરીએ. યસ ન્યુમરોલોજી સાયન્સ થઈ ગયું. યસ. હવે એને એના એડજસ્ટમેન્ટ માટે કાંઈક તો ગોતવું પડે ને. હા બરોબર. એટલે ઈ એની ઈ રેમેડી તમને છે એમ જ kind of. કે ભાઈ તમારો 9 પાવરફુલ છે, હા તો બેટર કે તમે બધી જગ્યાએ 9 નો સરવાળો આવે એવો હમ. ઉપયોગીતા થાય. હમ. એક પ્રશ્ન તમારા જ હમણાં આપેલા જવાબમાંથી લઉં છું. હમણાં થોડીક વાર પહેલા આપણે વાત થઈ ત્યારે તમે જ હમણાં કીધું કે આ ઉંમરે તમે 8 કલાક કામ કરો છો અર્નિંગ માટે. બરોબર છે. 100%. જ્યોતિષ શાસ્ત્ર છે એ તમારું અલગ એક શોખ છે ને એક એક્ટિવિટી છે, પણ તમારું અર્નિંગ સોર્સ અલગ છે. અને તમે પોતે જ્યોતિષ છો તો તમે તો તમારી કુંડલી જોઈએ જ હશે. 100%. બરોબર છે. હવે ઘણા લોકોનું કેવું હોય છે કે ભાઈ થોડું ઘણું જ્યોતિષ કોકની પાસેથી જોઈ લઈએ આપણે હા. કે થોડુંક શીખી, જાણે હું છું, હું આટલું બધું રિસર્ચ કરતો તો હું થોડું ઘણું જોઈ લઉં કે ઓહો મારી રાશિના મારા ગ્રહો પ્રમાણે મારે આવું જ થવાનું છે, તો હું હિંમત મૂકી દઉં, કામ કરવાનું મૂકી દઉં કે ભાઈ હું ગમે એટલું કરીશ મને સક્સેસ મળવાની જ નથી. તો આવું કંઈ આપણે આમ સજેશન કોઈને દઈ શકીએ ભાઈ જીવ તમારી ગ્રહની પરિસ્થિતિ છે એ તમારા કર્મને આધીન પણ છે ને, કામ કરો, કામ બંધ જ કરી દો કે મારે તો આવું જ થવાનું છે, એ કેટલું યોગ્ય છે? એસ્ટ્રોલોજીમાં આવું ક્યાંય કોઈ કીધેલું જ નથી. હમ કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલે શું કદાચ. તમે સવારે ઉઠો ને રાતે સુવો ત્યાં સુધીની માનવ ફરજ તમારે બધી બજાવવાની જ છે. તે પછીનું જે રિઝલ્ટ છે એ ઈશ્વરના આશીર્વાદ અને ગ્રહોથી તમારા વિચાર આવે, તમને સારા માણસો મળે. એટલે કે તમારા ગ્રહો સારા છે હમ તો તમને 2 સારા માણસ મળે, 2 સારા માણસની ઓળખાણ થાય, તમને 2 ઓપોર્ચ્યુનિટી ભગવાન આપે. પણ એમાં કામ તો તમારે જ કરવું પડે. જે બેઝિક ફંડા આપણે એમ કહીએ છીએ કે ભાગ્યમાં હશે એ દોડતું આવે, એમાં તો હું નથી માનતો, હું ખોટો હોઈ શકું, પણ મારે પુરુષાર્થ તમારો જ દાખલો લઈ આપે હમ કે આપે એમ કહ્યું કે સાહેબ કોઈ ઇન્ટરવ્યૂ આપો, હા બરાબર છે, બરાબર. મેં એને પોઝિટિવ લીધું, બરોબર છે. બરાબર, તમને કોઓપરેટ કર્યા, તમારા ટાઈમે આપણે બેઠા, હા તો આ ઇન્ટરવ્યૂ થયું. બરોબર છે. પણ હું એમાં નેગેટિવ હાલું હા કે ભાઈ મને ઇન્ટરવ્યુમાં રસ નથી, નથી. બરોબર છે. તો આ ઇન્ટરવ્યુ આજે થઈ ન ન શકવું શકતું. હોય. હા બરોબર છે. એટલે બધી Possible નથી. જગ્યાએ આપણે લગ્ન જીવનમાં વિચારીએ, હમ. ભાઈ ભાઈઓના સંબંધમાં વિચારીએ, હમ. તો આપણે પોઝિટિવ તો હાલવું જ પડે છે ને. હમ તમે એવું તો કહી જ ના શકો કે મારા મોટા ભાઈ જ મારું ધ્યાન રાખવાનું, મારે કંઈ કામ કરવાનું કરવાનું નથી. બરોબર. એ પોસિબલ જ નથી. હમ માનવને ભગવાને જે શક્તિ આપી છે એમાં એને પોતાના પરિવાર માટે બધા પ્રયત્નો કરવાના જ છે. છે. બરોબર. એને ને જ્યોતિષને કઈ લેવા દેવા નથી. આજે હું તમને એક જ કહું કે ભાઈ તમે 100% CA થઈ જશો. હા હવે એ તો મેં ગ્રહો પ્રમાણે કીધું, હમ. પણ એમાં એક હિડન વસ્તુ એ છે કે તમે 100% પ્રયત્ન કરવાનો છો. ઇટ ઇઝ અ હિડન કન્ડિશન, યસ. બરાબર. હવે તમે વાંચવાનું જ બંધ કરી દો તો મારું જ્યોતિષ કાંઈ કામ ના આવે. હા તમે ઇકોનોમિક્સ વાંચો ને તો એમાંય લખેલું છે
કે ઇફ અધર થિંગ રિમેન સેમ, આપણે જે કહીએ ને કે ડિમાન્ડ અને સપ્લાયના રૂલ્સ હા. છે, તો એમાં છેલ્લે આ તો લખેલું જ છે છે કે ઇફ અધર થિંગ્સ રિમેન સેમ, એટલે કે તમારે લોજિકલી જીવવાનું છે. અને એસ્ટ્રોલોજીમાં સાહેબ ફ્રેન્કલી હું કોઈ અંધવિશ્વાસમાં માનતો નથી. બરોબર. આપણે પ્રયત્ન ફૂલ કરવાનો, માર્ગદર્શનથી ખાલી આપણે અટકી શકીએ. તમારો જે કે દાખલો લઈએ કે તમે અત્યારે ઘરે જાઓ છો કારમાં, બરોબર. હવે એમાં એક પોલીસાએ તમારું એક્સિડન્ટ થયું, બરાબર છે. બરોબર. હવે પછી તમને ખબર પડી કે આ પોલીસ તો બહુ મોટી માયા છે, હા. તો તમે મને ફોન કર્યો કે સાહેબ આમાં કાંઈ થશે તો નહીં ને? તો હું એમ કહી દઉં સાહેબ એની આ તમે સમાધાન કરી લો, હા. અત્યારે આપણો પ્રશ્ન સારો નથી. નથી. તો તમે શું કહેશો કે સાહેબ કાંઈ વાંધો નહીં, મારી ગાડીમાં જે નુકસાન થયું ભલે થયું, ચાલો ચા પીવી છે, હા. તો એટલા તમે બચી ગયા, એટલું જ્યોતિષ થાય. હા, બરોબર. પણ તમે એમાંય મારો પાછો માનો નહીં, એને ઊભા થઈને 2 થપ્પડ મારો, હા, તો એમાં જ્યોતિષ કાંઈ કામ ન કરે. બરોબર. તો આપણે આમાં લઈ શકીએ કે ભાઈ જ્યોતિષ જે છે, આપણે વાત જ થઈ કે ભાઈ વૈજ્ઞાનિક કેલ્ક્યુલેશન, મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન છે આખું, જેના ઉપરથી આપણે એટલું ખાલી જાણી શકીએ છીએ કે કદાચ મને આપણે આ વાંચીએ છીએ કે ભાઈ વાર્ષિક આપણા રાશિ ભવિષ્ય જે છાપામાં આવતા હોય દર વર્ષે દિવાળી પછી, કે સાપ્તાહિક મળતા હોય છે, જેમાં લખ્યું હોય છે કે ભાઈ તમારી કંઈક પૈસાને લીધે હાનિ થવાની છે, કે તમને કંઈક દુખાવા થવાના છે, પેટના અને આવા થશે. તો એ વસ્તુ પણ સરસ પૂછ્યો. યસ. એનો સરસ જવાબ આપું કે જે મેગેઝિન્સ, મીડિયા, છાપા, એમાં જે રાશિ ભવિષ્ય આવે છે ને, એ તમારી અવેરનેસ વધારવા માટે આવે છે ખાલી. પછી તમારે તો તમારા એસ્ટ્રોલોજરને કોન્ટેક્ટ કરવો જ પડે. હા. કારણ શું કામ કે રાશિ છે એ સૂક્ષ્મ ગણિત નથી, એ સ્થૂળ ગણિત છે. એટલે પછી તમારા જે કન્સલ્ટન્ટ છે એ તમારી જન્મકુંડલી જોઈને તમને સલાહ આપે. એમાં તમને કહો, ઘણી વખત આપણને કોઈક કહેશે કે તમારે પનોતી ચાલે છે, કોઈક તમને એમ કહેશે તમારે 12 રાહુ ચાલે છે. હવે એ તમે કોઈ પણ ન્યૂઝપેપર, મીડિયામાં વાંચો એટલે તમને ટેન્શન આવે. ભાઈ ટેન્શન લેવાનું નથી, એમાંથી ખાલી એ વાંચવાનું છે કે ચાલો આપણે આપણા ફેમિલી એસ્ટ્રોલોજરને મળી આવી. એટલે એ શું કરશે, તમારો જન્મનો શનિ કેવો છે એ જોશે, તમારી મહાદશા કઈ ચાલે છે એ જોશે. પછી તમને એમ કહેશે કે સાહેબ તમારો જન્મનો શનિ ઉચ્ચનો છે, તમને પનોતી અપ આપશે, ડાઉન નહીં આપે, તમે કાલથી મંડો કામ કરવા. બરોબર. આટલું બધો ફરક આમાં હા, છે. એટલે રાશિફળ આવવાનું છે, 12 રાશિનું રાશિફળ આવે છે. એની અંદર આપણે એમ કહી કે ભાઈ મારું જ ઉદાહરણ લઈ લઈ પાછું કે ભાઈ મારી વૃશ્ચિક રાશિ છે, હવે આગલા વર્ષનું રાશિફળ આવશે, તો ઈ રાશિફળ કોમનલી એક વૃશ્ચિક રાશિ માટે બનેલું છે. પણ જેમ મારી જન્મ તારીખ અલગ હોવાની, એમ મારાથી મોટા છે એની જન્મ તારીખ અલગ હોવાની, કોઈક 60 વર્ષનું છે, 30 વર્ષનું છે, એના જન્મના સમયકાળ દરમિયાન જે કઈ ગ્રહ નક્ષત્રની પોઝિશન હશે એના પ્રમાણે એક્યુરેસી મળશે. ઓલું ખાલી અંદાજ છે કે આવું થશે. આપણે કેમ ઓલા છાપામાં મેડિકલ ન્યૂઝ વાંચતા હોય તો આપણે કોઈ ડિસીઝ ન હોય, પણ આપણે એમાંથી અવેરનેસ કરશું કે આ હોસ્પિટલ છે એમાં આની આ સ્પેશિયલાઇઝેશન છે, આનું આ સ્પેશિયલાઇઝેશન છે. સેમ આ બધું છે. એક ક્વેશ્ચન છે સાહેબ, શું જન્મ કુંડળી છે એ ભવિષ્યને પ્રભાવિત કરે છે? જન્મ કુંડલી 100% આખા લાઈફને પ્રભાવિત કરે, કારણ કે એનાથી જ તમારા વિચારો, તમારું હેલ્થ, તમારું બોડી, તમારી ફિઝિકલ ફિટનેસ, આ બધું ગ્રહોથી જસ્ટિફાય થાય છે. એટલે 100% ખાલી એક જ છે કે જ્યોતિષશાસ્ત્રને લોજિકલી તમે મહેરબાની કરીને લ્યો, કોઈ જાદુની અપેક્ષા એ ન લે, બસ સિમ્પલ. બરોબર. કે આપણે કોઈ વ્યક્તિને એમ કહી દઈએ કે ભાઈ તમારે કઈ આર્થિક નુકસાન થવાનું છે એવું આપણે પ્રિડિક્ટ કરી છે, કે આપણે જોઈ છીએ, તો આપણે એને જાણ કરી છે, તો એને એનું ધ્યાન રાખવાનું છે કે કોઈ એવી વસ્તુ કે એવું સાહસ ન કરી નાખે કે જેમાં એને આર્થિક પરિણામ એવું આવે ખરાબ.
આ પ્રશ્ન તમે બહુ સારો કહ્યો અત્યારની દ્રષ્ટિએ. અત્યારે બધા ખૂબ શેર બજારમાં કામ કરે હા છે. બરોબર છે સાહેબ. તો અમારે કુંડલી આવે ને તો ત્યારે અમને એમ લાગે ને કે આના ગ્રહોમાં આકસ્મિક નુકસાની ખૂબ જ છે, તો અમે એને પૂછીએ છીએ કે સાહેબ આપ શું કરો છો? બરોબર. પછી એમ કે સાહેબ મારું ડે ટુ ડેમાં શેર બજારનું કામ છે. ત્યારે અમે એને ખાસ કહીએ છીએ કે ભાઈ સાહેબ જોજો, તમારે કદાચ 2 વર્ષ સારા જશે પણ મોટી નુકસાની આવશે. એટલે તમે માનો નહીં તો કાંઈ નહીં, પણ 5% અવેરનેસ વધારે. બરોબર. આ સાયન્સ છે. સેમ આપણું એક્સિડન્ટ થાય, સેમ આપણે પાણીનો ઘાટ હોય તો આપણે કંઈ કહી ન શકતા, પણ તમને કહીએ તો તમે થોડું ધ્યાન આપો. જે આખું વેદ ઋષિમુનિઓનો એક જ આશય છે કે માનવ જીવનમાં દુઃખ આવવાનું, પ્રશ્નો આવવાના જ છે, પછી ઓછા કેમ આવે અને એ પીરિયડમાં એ કેમ સારી રીતે પાસ થાય, એના માટેનું આ વિજ્ઞાન કહેવાય સારી ભાષામાં. બરોબર. જે રીતે આપણે સાહેબ એમ માણસનું આપણે ટૂંકમાં પર્સન ટુ પર્સન જે જ્યોતિષશાસ્ત્ર છે એમ આપણે આર્ટિકલ્સની જ વાત કરી. મીડિયા લાઈનની એક વસ્તુ મને અત્યારે જ પ્રશ્ન થયો એટલે પૂછી લઉં કે દેશનું પણ ભવિષ્ય કહેતા હોય છે, માર્કેટનું ભવિષ્ય કહેતા હોય છે કે શેર બજાર આમ જશે. બહુ સારો. તો એ શું હોય છે એમ છે? એ શું છે? દેશના ભવિષ્ય માટે એસ્ટ્રોલોજીમાં હું કહેવાનું ભૂલી ગયો, એક નવી બ્રાન્ચ છે જેને મેદનીય જ્યોતિષ, જેનો ગુજરાતી છે મેદનીય જ્યોતિષ અને એનું ઇંગ્લિશ છે મુન્ડેન એસ્ટ્રોલોજી. બરોબર. પણ સાહેબ એક જ વસ્તુ કહું, આ એટલું બધું વિશાળ છે ને કે માણસના તો આમાં કિલોમીટર પૂરા થઈ જાય એટલું કોઈ માણસનું આયુષ્ય જ નથી. એટલે બધા શું કરતા હોય, એક એંગલ પકડી લે, અર્જુનની આંખ છે એવું. તો એ શું થાય કે એટલીસ્ટ એમાં સ્પેશિયલાઇઝેશન થાય. દાખલા તરીકે ભારત દેશમાં મંદી આવી તો એ બધું છે ને મેદનીય એસ્ટ્રોલોજી. પેલા ખબર હોય તો ખૂબ મોટા ધરતીકંપ થયા, મોરબીમાં પુલ તૂટ્યો, તો ધેટ ઇઝ મેદનીય એસ્ટ્રોલોજી. પણ એના એક્સપર્ટ જુદા છે, એની બ્રાન્ચીસ જુદી છે. આપણે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, બરાબર, એ બધું સાયન્ટિફિક જ છે. પણ હવને સ્પેશિયાલિટી, એટલે તમે બધા ફિલ્ડમાં ઓથોરિટી છો એવું બહુ કહેવાય નહીં સાદી ભાષામાં, કેમ કે રૂટીન નોલેજનું કાંઈ આવે નહીં. યુ શુડ બી માસ્ટર ઓવર ધ સબ્જેક્ટ. શ્યોર. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ એને બેને કઈ કનેક્ટિવિટી? 100%. હવે પેલા વાસ્તુશાસ્ત્ર માટે કહું કે વાસ્તુશાસ્ત્ર છે ને એને ઇંગ્લિશમાં ખાલી આર્ટ ઓફ લિવિંગ કહેવાય. અને જૂના જમાનાના બધા મકાન, ગામડાના સુવાપુરા દાદાના મંદિરો એ વાસ્તુ પ્રમાણે જ છે. બરોબર. હવે તમે જુઓ આપણા જે મંદિરો છે ને એમાં અમુક જ વ્યક્તિ મંદિર બનાવે છે જેને સોમપુરા કહેવાય છે. બરોબર. બરાબર. દ્વારકાધીશનો કાંઈ પ્રયોગ હોય તો એ સોમપુરા જ આવે. બીજા કોઈ એમાં કોઈ આપણા કોઈ કાસ્ટના આર્કિટેક્ટની તાકાત નથી કે એ મંદિર બનાવી શકે. શું કામ? કે એની પાસે 5000 વર્ષનું સાહિત્ય છે વારસાગત. એટલે એને એક એક ઈંટ ક્યાં મૂકવી એ ખબર. હવે મેં તમને કીધું કે બધા જૂના મકાન વાસ્તુ પ્રમાણે છે, તો તમે પૂછી શકો કે આવું તમે કેવી રીતે ગેરંટીથી કહી શકો? તો એનું એક જ કારણ છે કે પેલા વારસાગત બિઝનેસ હતા. કે ભાઈ કડિયાનો દીકરો કડિયો, લુહારનો દીકરો લુહાર, સુથારનો દીકરો સુથાર. એટલે શું થાય કે એના ડીએનએમાં એ કામ આવ્યું છે. ડીએનએ બહુ વૈજ્ઞાનિક છે. પહેલાં આપણે બેઠા ત્યારે છે મારા પપ્પાને ને મેં મારા ગુરુદેવને યાદ કર્યા, તો એ મારો ડીએનએ ટોપ છે એટલે હું અહીંથી જ પૂછ્યો. બરોબર છે. બધાથી આ નથી થતું. એમ જૂના જમાનામાં દાદા કહે કે ભાઈ નળ અહીંયા જ આવે, ખીલાહાડી યમ અને નિયમ જ આવે, બેકી આવે, પેલા ઓસઈ આવે, એની પછવાડે 2 રૂમ આવે, આગળ ફળિયું આવે. બધાના મકાનમાં કોમન વસ્તુ હોય. બરોબર. હવે શું થઈ ગયું છેલ્લા 40 વર્ષમાં કે બધી કાસ્ટવાળા આર્કિટેક્ટ થઈ ગયા, બરોબર, બધી કાસ્ટવાળા હુતાર થઈ ગયા.
થયું શું પાછું કે એમાં એ લોકોએ એક આર્કિટેક્ટ અને ઇન્ટેરિયરનો માઇનસ પોઈન્ટ કહું છું ફ્રેન્કલી સ્પીકિંગ, કે એ લોકો બધાને નવું આપવા જાય છે, હા એટલે એ બધા ઊંધું નાખે છે. પણ સાહેબ એમાં પબ્લિક નું થોડોક એમ ના, જાણે હું public છું વાત નથી. ના હું છું હું કોઈ ઇન્ટિરિયર બુક કરું છું, હા મારે એક ફ્લેટ બનાવો છે, હા પણ મારી કેપેસિટી પ્રમાણે મેં જગ્યા નાની લઈ લીધી છે હા. બહુ. તો ઈ નાની જગ્યા મારે પાછી ફેસિલિટી બધી જોઈશે, હા. તો એમાં ઇન્ટિરિયર ના આર્કિટેક્ટ શું કરે છે? આપણે જનરલ વાત એટલે કરી છે કે હા. ઇન્ટિરિયર આર્કિટેક્ટ એમ જ કહે છે કે અમને જગ્યા નાની દઈ દીધી છે ને એને આટલું બધું જોઈએ છે, ના, તો અમે એવું શું નથી. કરી? હજી તમે સાંભળો, હા. હું એનો સરસ દાખલો આપું. તમારું એક સરસ ફ્લેટ તમારા આર્કિટેક્ટે બનાવ્યું, બરોબર. સંતોષ થઈ ગયો. હવે તમારા સાધુભાઈએ જોયો, એટલે એ લોકો અહીંયા બેઠા બેઠા નક્કી કર્યું કે આપણે આ જ આર્કિટેક્ટ પાસે કામ કરાવશું. ઓકે, બરોબર. પછી આર્કિટેક્ટ અને ઇન્ટેરિયર શું કરે છે કે તમારાથી જુદી ડિઝાઇન એને આપે છે, સમથિંગ ન્યૂ. હા, અત્યારના ટ્રેન્ડ પ્રમાણે. એમાં ગોટા થાય છે બધા. કેમ કે જે આર્ટ ઓફ લિવિંગ છે ને એમાં જાજુ ન્યૂ ન થઈ શકે. હા. એક વસ્તુ હોટલમાં થઈ શકે, હમ. પણ આપણું જે ઘર છે, તો દાખલા જાય કે મેં વાસ્તુનું ખૂબ કામ કરેલું છે. હમ. હું 45 વર્ષથી વાસ્તુનું કામ કરું છું. કદાચ 200-250 તો મેં ફેક્ટરી બનાવી છે, હમ. 500-600 બંગલા બનાવ્યા છે આખી જિંદગીમાં. પણ એમાં મારી એક પેલી કન્ડિશન હોય છે કે હું તમારા આર્કિટેક્ટને મળીશ નહીં. બરોબર. ફાઇનલ જજમેન્ટ મારું એ કયો તો હું કામ કરું, નકર મારે નથી. બરોબર છે. હવે અમે કેવી રીતે કરીશું એનું ફૂલ રિસ્પેક્ટ રાખી છે કોનું, આર્કિટેક્ટનો ઇન્ટેરિયરનો. હમ. પણ પછી જ્યાં નેગેટિવ વસ્તુ હોય ને ત્યાં અમે એમ કહી દઈએ કે એને કહી દઈએ કે આ નથી કરવું. હમ. એક સાદો હિસાબ કહું તમને, પલંગ હોય નહીં હંમેશા સ્ટ્રેટ હોય. હમ. ઘણા પલંગ તમે કોર્નરમાં જોશો સાવ ભીતમાં. હમ. એટલે શું થાય કે બે દિશા ભેગી થાય, હમ. એટલે ઓટોમેટિક પાવર વધે ને. આપણે બે હા. ભેગા થાય તો Energy. મારી જે કંઈ એનર્જી expertise ક્લબ છે, થઈ જાય એમ. club થઈ જાય. હમ. સેમ ઘણામાં તમે જોશો ને તો ખૂણામાં પલંગ નાખે છે આમ હા. આડો, આડો બરાબર. હા. એટલે એ માનસિક કેટલો ત્રાસ આપે. હમ. પછી આપણે ડાઇનિંગ ટેબલ છે હા. તો એ ષટકોણ બનાવે, 9 કોણ બનાવે, એ શાસ્ત્રમાં છે. અને અમુક ધાતુનું છે ને કે ભાઈ અમુક વસ્તુ ઈ જ ધાતુથી બનવી તમે છે. ત્યાં લોખંડનો પલંગ બનાડાવો હા. તો શાસ્ત્રમાં મનાય છે, હમ. એ લાકડાનો જ હોય. હમ. આપણે ક્યાંય લોખંડનું મંદિર જોયું તમે મને કે નથી. હવે એમાં તમે નવું કહો કે ના આપણે તો માતાજીને હા. લોખંડમાં જ બેહાડવા છે, તો સાહેબ માતાજી તમારું ન પણ હવે જે ટાઈપના ટેકનોલોજી હવે આવી છે તો માણસો શું કરે છે ભાઈ અત્યારે તમને લેટેસ્ટ વાત કરી તો 3D પ્રિન્ટર જે આવી હા, ગયા, હા. તમારે જે બનાવવું જ બને. માણસો એના પીવીસી ના મંદિર એમાંથી પ્લાસ્ટિકના મંદિર બનાવે. પણ એમાં જે છે તમને એક પેલા મર્યાદા સમજાવી છે હા. કે ભાઈ તમે માની લો કે 600 કરોડની પાર્ટી છો એ ગઈ, હમ. પણ દિવાળીએ તો પપ્પાને તમારે જ પગે લાગવું પડે. આટલું જો તમને સમજાય ને તો તમે વાસ્તુમાં માની શકો. બરોબર છે. કઈ 600 કરોડની પાર્ટી હોવાથી દિવાળી અત્યારે થાય છે એવું જ ને કે ભાઈ આજે એકવાર બનાવી નાખે છે, બધું કરી નાખે, પછી કોક એને એમ કહે કે ભાઈ તમારે વાસ્તુની તકલીફ છે એટલે આ તમારે પ્રોબ્લેમ છે, એમાં શું પછી બધા સમજે છે, પહેલેથી કોઈ ધ્યાન નથી રાખતું એમ. એન્વાયરમેન્ટ છે ને એ વાસ્તુ છે, હમ. સાવ સિમ્પલ છે. બરોબર. કે ભાઈ જે ખૂણામાં જે વસ્તુ હોવી છે એનાથી ઊંધું કરો તો એની અસર આવે ને આવે. બરોબર. અને તમે જ્યારે ટેસ્ટમાં આવો તો તમારાથી ખોટા ડિસિઝન લેવાઈ જાય. આપણે શબ્દ નથી કહેતા કે સાહેબ આજ મૂડમાં નહોતા, એનો અર્થ શું કે સમજુ માણા હોય ને તરત સાહેબ હું કાલ મળવા આવીશ. હા. શું કહો કે આજે કાંઈક ઊંધું નાખી દેશે. હા. એના કરતાં આપણે એમ છે વાસ્તુ અને જ્યોતિષનું ઇન્ટરેસ્ટિંગ કહું પાછું કે જ્યારે તમારું ખરાબ પીરિયડ હાલતો હોય ને ત્યારે જ તમે ખોટા વાસ્તુમાં ફસાવવા છે. હમ. જો પોઝિટિવ એસ્ટ્રોલોજી હોય ને તમારું એવા ટાણે તમને સારા વિચાર આવે. અમે તો એમ કહી છીએ કે જમીન અને મકાન એ લેણા દેવી છે. જે જગ્યાએ તમારું મકાન થવાનું હોય ને ત્યાં સુધી તમે ન પહોંચો ને ત્યાં સુધી તમારા મકાનના એકેય સોદા ન થાય. બરોબર. આજે અમે વાસ્તુમાં કામ કરીએ છીએ, 5-5 ફ્લેટ જોવા અમે અમદાવાદ, સુરત, બરોડા,
જાય છે. બરોબર. પછી જ્યાં આખું એસી જેવું વાતાવરણ, આ શું છે, વાઇબ્રેશન એબ્સોર્બ કરતા આવડવું. જમીન છે ને એ માં છે, એ આખા ગામને ખબર છે. હમ. પણ એ જમીનમાં પોઝિટિવ વાઇબ્રેશન છે અને નેગેટિવ. એ જો તમે સારી રીતે ઓબ્ઝર્વ કરી શકો હમ. તો તમે તમારા ક્લાયન્ટને ખૂબ સારું પીસ ઓફ લેન્ડ લઈ શકો. હવે જે ફેક્ટરી બનાવવાની હોય પાયે હમ. એમાં અમે કહીએ જ છીએ કે જો હું 15-20 પ્લોટ જોઈશ એટલે તમારી પાસે પહેલાં માનસિકતા છે. હા. પછી હું જ્યાં હા પાડો ને ત્યાં તમે ફેક્ટરી નાખજો. તમે ઘણી વખત ત્યાં પાછા જવું પડે, બીજું જોઈએ, ત્રીજું જોઈએ, પાંચમું જોઈએ. છી આપણા શાસ્ત્ર ખૂબ ટોપ છે, આપણે તેમાં કાંઈ નથી. હજી તો મારો વિદ્યાર્થી કહેવા આ એ છે, પણ શાસ્ત્ર ખોટા નથી. પછી આપણે સ્વીકારી ન સ્વીકારી હવના મગજની વાત છે, એમાં કઈ આપણે કોઈને બ્લેમ ન કરી શકીએ. પણ આપણું છે પણ બધું સાચું. અત્યારે સાહેબ એવું જનરલી અત્યારની ખાસ કરીને હવેની જનરેશન, જે નેક્સ્ટ જનરેશન છે, કે જે લોકો મોટા ભાગે કોઈ પણ વસ્તુ ઉપર ઇઝીલી કાં તો કોઈની વાતમાં આવે છે કાં ડિપેન્ડન્ટ થઈ જાય. કે આજે 4 વિડીયો હું બનાવીને મૂકી દઈશ કે તમે ભાઈ શ્યામ શેર બજારની જ વાત કરી કે તમે આવું ટીપ લ્યો, આ લ્યો, તો ઇઝીલી ઇઝીલી આવી જાય. શું કામ કે 3 ટીપ હું દેખાડીશ કે જો આ સક્સેસ છે એટલે એ ચાલુ થઈ જશે. એ જ રીતે આ વાતમાં આવી કે જ્યારે એ ભયંકર સંકટમાં આવે છે ત્યારે જ એ કાં તો એસ્ટ્રોલોજી પાસે કે કોઈ સારા જ્યોતિષ પાસે જાય છે. બાકી રેમેડીઝ આજે કહી તો હાલની તારીખે એની મેળે એને ખબર નથી પડતી. તો જાણે કોક કહે કે કોક એમ કહી દે. ઘણા એવા વિડીયોઝ અત્યારે આવે છે કે ભાઈ તમારે સ્ટોક માર્કેટનું કરવું છે કે તમારે કોઈ એ ટાઈપની કાઇન્ડ ઓફ ગેમલિંગ એક્ટિવિટી કરો છો તમે કોઈ પણ, તો એની અંદર તમારે રાહુનું વર્ચસ્વ તમારે સારું હોય તો તમે એમાં આગળ વધો. તો રાહુની ખબર નથી પડતી એને તોય પૂજા પાઠ ચાલુ કરી દે રાહુના. અમે બધાને કહીએ છીએ કે તમે કોઈ પણ જાદુની અપેક્ષાએ અમારે ત્યાં ન આવો. અમારી પાસે કોઈ શક્તિ નથી. કારણ કે જો મારે પણ એક બિઝનેસ કરવો હોય તો નિયમ એ છે પહેલા કે મારે 3 વર્ષ એ દુકાનમાં નોકરી કરવી જોઈએ. આ પેલા પાયાનો નિયમ છે, બરાબર છે. પછી મારી પાસે એટલા પૈસા હોવા જોઈએ, પ્લસ પૈસા પછી મારું ઘર એની મેળે હાલવું જોઈએ. અત્યારે આપણે કેવું કરીએ છીએ, આપણે 2 પાર્ટનર થાય ને તો પેલી તારીખ આપણે 20,000 ઉપાડીએ. હવે એ ક્યાં થાય, કમાણી તો કાંઈ નથી કરી, હજી તો આપણે મૂડી રોકેલી છે એમાંથી ઉપાડ ચાલુ ઉપાડ થઈ જાય. એટલે એ બિઝનેસમાં 1080 દિવસ ગાદી તમે તપાવો ને ત્યારે તમારો બિઝનેસ ચાલે. અને હવે તો પેલો નિયમ છે કે મેનેજેબલ ડિસ્ટન્સ વાળો જ બિઝનેસ કરાય. અમને ઘણા પૂછે છે કે સાહેબ આપણે કાળાની લેણા જેવી છે કે સફેદની? હું કહું ભાઈ તો આવું જ્યોતિષ હું કરતો નથી. કારણ કે સફેદ અને કાળામાં ધંધા ન થાય. તમે પહેલાં મેડિકલ સ્ટોર નાખો છે નાખો, પણ કાલથી નહીં. પહેલાં તમે મેડિકલ સ્ટોરમાં 3 વર્ષ નોકરી કરો, હેરાન થાવ, ચોપડા લઈને માર્કેટમાં જાઓ, બહાર જાઓ, ઓર્ડર લ્યો, તો તમને કંઈક ખબર પડે કે વોટ ઇઝ મેડિકલ. ત્યાં સુધી તમે ધંધા કરો ને પછી તમે જ્યોતિષને બ્લેમ કરો. પણ જ્યોતિષ એ જ કહેવું જોઈએ કે આવું આ સાયન્સમાં નથી. અમે કહીએ છીએ કે ભાઈ આવું કોઈ મારી પાસે નોલેજ નથી, એટલે કામ. અને કોકનું સાંભળી અને આપણે ધંધા ન કરાય, આ પાયાની વસ્તુ છે. એને જ્યોતિષને કાંઈ લેવા દેવા નથી. હું આટલું હસ્તસ્વાસ્થ્યનું કામ કરું છું. મેં એકેય ફેક્ટરી નથી બનાવી મારો ભાઈ. 250-300 ફેક્ટરી. બરોડામાં તમને ખબર હોય તો શાકભાજી ખૂબ સસ્તું મળે. ફૂડ ઇન્ડસ્ટ્રી ત્યાં જ છે. અથાણા વથાણા જે કહેવાય ને આપણે, એની મોટી માર્કેટ ત્યાં છે. તમે તો એકેય ફેક્ટરી નથી કરી, કારણ કે એ મારો વિષય જ નથી. હું કેવી રીતે ફેક્ટરી કરી શકું? જનરલ પબ્લિકનો એવો ક્વેશ્ચન હોય કે ભાઈ જે ભવિષ્ય જાણતું હોય કે હું જાણે કે મને ખબર પડી જાય કે ભાઈ મારું તો બહુ ગ્રહ નક્ષત્ર સારા છે અને હું ગમે એ કરીશ, એમ સાહસ કરીશ કે હું ગમે એ વસ્તુ કરીશ, તો એની પાછળ મારે મહેનત ને ભોગ એટલો દેવો પડે તો એ મને મળે. હા, નતર એવું છે કે તમે એસ્ટ્રોલોજર છો, એમ ઘણા બધા જ્યોતિષો છે, તો બધાને પોતાની ખબર જ છે કે આગળ મારું ભવિષ્ય શું છે. કારણ કે પોતાનું એટલું તો જોવે જ છે કે મારે શું શું ધ્યાન રાખવાનું છે, શું શું કરવાનું છે. હા, અને નોલેજ હોવું જોઈએ. પણ હું એ જ કહું છું, તો કેમ જેટલા પણ આપણા એસ્ટ્રોલોજર્સ છે
વિથ ડ્યુ રિસ્પેક્ટ આ શબ્દ બોલું છું કે આટલા બધા આપણા એસ્ટ્રોલોજર છે, એમાં તમે પણ આવી ગયા ને ઘણા જ્યોતિષીઓ છે કે જે પેલા થઈ ગયા અને હજી છે અને અત્યારે ઘણા સારું કામ કરે હજી થશે. અને થશે. તો એ લોકો કેમ બિલિયનર્સ ને ટ્રિલિયનર્સ નથી? પણ થાય જ નહીં ને. હા, એટલે તમે એટલે પબ્લિક ને એવી આશા છે કે હું એક જ્યોતિષ પાસે જઈશ અને હું થોડુંક એને કુંડલી દેખાડી દઈશ, ઈ મને જોઈ દેશે અને ઈ કુંડલીમાંથી હું એવો એમ કરોડપતિ ને અરબોપતિ માણસ બની જાય છે. પણ સાહેબ હું આપણે એ જ કહું છું ભગવાન કે હું 70 વર્ષે કામ કરું છું. પેલા હજી સાંભળો, 10 થી 6 મારો 5 જણાનો સ્ટાફ છે, તમે આવીને જોઈ જાજો. બરાબર? એટલે કોઈ જગ્યાએ તમે મહેરબાની કરીને જાદુની અપેક્ષા ન જાઓ. Yes. રૂટીન કામ તમારે કરવું જ પડે અને એ જવાબદારી. આજે જો હું અત્યારે 5 મેડિકલ સ્ટોર યુપી એમપીમાં નાખું તો મારું શું થાય? હવે કાંઈ ન થાય, મારે પૈસા ન આવે ને કાંઈ ન. ની ભાઈ મને કહી દે કે ચાલો. એટલે બધી ત્યાં લોજિક છે, જવાબદારી છે અને આને તમે આર્ટ ઓફ સેકન્ડ ઓપિનિયન લ્યો. યસ, બરાબર છે. તમે આજે કોટી પહેરી છે તો મારે શું કહેવાય કે સાહેબ આ ક્યાં બનાવી, કઈ કંપનીની છે? તો તમે મને કહેશો કે મેં બનાવી બરોબર છે પણ આનાથી સારી છે ને આ દુકાનમાં મળશે. એટલું તમે મને ઓપિનિયન આપી શકો. બરોબર છે. બરાબર છે. કે મારે સ્ટડી કરવાનો, સર્વે કરવાનો, ટાઈમ કાઢવાનો અને સવારના 8 થી 10 રાત સુધી બેહવાનું. મારે કામ જ નથી કરવું, માણસો મને કમાઈને દે એવું તો એસ્ટ્રોલોજીમાં મેં ક્યાંય વાંચ્યું નથી. બેઝિકલી આપણે અત્યારે વાતચીત કરી સાહેબ સાથે ને આપણે જે વસ્તુ સાહેબ હું સમજો છું આમાં ક્યાંય પણ તમને એમ લાગે ફેરફાર તો તમે મને થોડુંક કરેક્ટ કરજો કે ભાઈ પ્યોરલી આપણે કહી શકીએ તો એસ્ટ્રોલોજી કોઈ પણ ટાઈપનું છે તો એ એક સાયન્સ છે, એ એક વિજ્ઞાન છે. જેટલું એમાં તમે શીખો છો કે તમે કદાચ એમાં રુચિ રાખો છો ને તમે શીખવા માંગો છો તો તમે કોઈ એક લાઈન એની જેમ પાલ્મિસ્ટ્રી આપણે વાત કરી, ન્યુમેરોલોજી વાત કરી, કુંડળી જન્માક્ષર વાત કરી, તો એ કોઈ પણ ટાઈપનું સાયન્સ તમે શીખવા માંગતા હોય તો કોઈ એકની અંદર તમે પારંગત થાવ. તમે જો બધું કરવા જશો નથી થવાનું, પોસિબલ નથી. અને એકની અંદર એટલું ઊંડું વિજ્ઞાન છે કે સાહેબની ઉંમર 70 વર્ષ છે તોય સાહેબ હજી પૂરું નથી કરી શક્યા એમ એમના મોઢે કહે છે. એટલે અને આનાથી કોઈ એવું નથી. સાહેબે 4-5 વખત આપણને કીધું કે ભાઈ આ વસ્તુ કઈ જાદુ ટોના નથી કે ભાઈ કોકને રાતોરાત અમીર બનાવી દે, એવું આમાં નથી. તો જે વિડીયોઝ ઘણા જોતા હોય છે અને જોવે છે કે ભાઈ હું આ મંત્રનો એમનેમ જાપ કરાવ લઉં કે હું આનું મંદિર બનાવી નાખું કે હું આ વસ્તુ કરી નાખું એનાથી મને ફાયદો થશે, તો એ વસ્તુ ડાયરેક્ટલી પોસિબલ નથી. એના માટે તમારે મહેનતય કરવી પડે છે સામે. તો જો તમે મહેનતને અવોઇડ કરો છો તો કોઈ વસ્તુ પોસિબલ નથી અને બધી વસ્તુ કર્મને આધીન છે. એટલે તમે જેટલું કામ કરશો એ પ્રમાણે વળતર મળશે. આવું હા, આવું ટોટલી હું જે સમજો આમાં ઈ છે. બેઝિકલી છેલ્લું વાક્ય ઈશ્વરની દયાથી, મા બાપના આશીર્વાદથી આ કોઈ મારો ધંધો જ નથી. ખાલી આપણા શાસ્ત્ર વેદ પુરાણ કેટલા વૈજ્ઞાનિક છે એનો હું ખાલી પ્રયત્ન કરું છું. બરોબર છે. આખે સમજી કે સમજી કોઈ દાવો નથી. બરાબર છે. હું હજી વિદ્યાર્થી જ છું પણ આપણો વારસો જે છે એ અલભ્ય છે અને એના માટે આપણી નવી પેઢી સંશોધન કરે, કંઈક આગળ આવે એવા શુભ આશયથી મેં તમને ઇન્ટરવ્યૂ આપ્યું. બાકી 71 વર્ષે સાહેબ શું કમાવાનું હોય તમે મને એ તો પણ સાહેબ તમે આટલા બધા એક્ટિવ છો એનાથી અમે પણ ઘણા મોટિવેટ થાય છીએ કે આ ઉંમરે તમે પોતે પહેલા તો કોઈ પણ વ્યક્તિ આવે છે તો ઈ એની કઈક પ્રશ્ન ગમે એ વ્યક્તિ જ્યોતિષ પાસે ક્યારે આવે છે કે ભાઈ આ બસ ઈ કઈક ફસાણો હોય કે કઈક પ્રશ્ન હોય ત્યારે જ આવે. તો ત્યારે ત્યારે પહેલી તો વસ્તુ સાહેબ ઈ તમને જોવે એ તમારામાંથી મોટિવેટ થાય છે. શું કામ કે આ ઉંમરે તમે આ વસ્તુ તમે આજીવિકા નથી રહી. યસ, ઈ તો એક વ્યક્તિને સોલ્યુશન સમાધાન ને એની શાંતિ માટે, યસ, એના આશીર્વાદ માટે. તમને છેલ્લું પૂછો કે તમે શું કામ કરો છો તો એને એક જ વાક્ય છે કે એ વ્યક્તિ જે ભાઈ કે બેન આવ્યા એનું ભલું થાય ને તો એના મને અંતરના આશીર્વાદ મળે જેને
ઇંગ્લિશમાં પોઝિટિવ વાઇબ્રેશન મળે. આજે મારી જે કાંઈ તબિયત આવી છે ને એ થેન્ક્સ ગોઝ ટુ માય ઓલ વેલ વિશર. બરોબર છે. એટલે સમજી કે કેમ કે એ એટલા યાચી થઈ જાય ને. અમે ઘણા કે તમને દાંત આવશે, ડૉક્ટરો એમ કહે કે અમે તમને મળવા જ ન દઈએ. હવે એને શું કરું? બરાબર છે. અમુક બહેનોને જોતી જોયું હોય તેમ કે ના વાત છે ને ભગવાન તમને હોયો ના કહે, વાતમાં કંઈ સજા નથી, પણ એ આપણને આનંદ આવે અને એની દુઆ મળે. બરોબર છે. પ્રશ્ન અને હજી કહું કે જે લોકો રિસર્ચ કરે છે ને એ પ્રોફેશનલ થઈ જ ન શકે. જો હું પ્રોફેશનલ થયો હોય તો મેં ઢગલા પૈસા કમાણો. તમે ખાલી એક વસ્તુ વિચારો કે મેં 78માં 75,000નું કોમ્પ્યુટર લીધું, 54,000 રૂપિયાનું પ્રિન્ટર લીધું. એ મેં ન લીધો હોત ને તો એ જમાનામાં મને એક ફ્લેટ મળે જેના અત્યારે 1 કરોડ રૂપિયા આવત. આ સાદો હિસાબ છે. બરાબર. પણ કદાચ એનાથી ઘણા વધારે આવત, કારણ કે 1 કરોડ તો નોર્મલ જગ્યામાં થઈ ગયા. બરાબર છે. એ ટાઈમે તમે મોટી સારી જગ્યામાં લઈ શકો છો. બરોબર. આ શું છે? ખાલી એક જ છે કે કંઈક ઈશ્વરે આપણને શક્તિ આપી છે. તો આમાં ચંચુપાત આ પંચાંગ આટલા બનાવ્યા. મેં પોતે સોમનાથ યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યા છે, પછી જુનાગઢ યુનિવર્સિટીમાં હું લેક્ચર આપ્યું, પછી હમણાં આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ છે એમાંય હું અત્યારે એસ્ટ્રોલોજીના લેક્ચર આપ્યો. શું કામ? કે ભાઈ કંઈક નવી પેઢી જોવી કે આપણી પાસે કયો વારસો છે. આપણે સમજ્યા વિના કોઈનું બધું આંધળું અનુકરણ કરી છે, તો એના કરતાં આપણી પાસે પણ ઘણું છે. ઘણું છે ને, અહીંયાથી જ લોકો આજે બહાર જાય છે ને. આપણા જે સંસ્કૃત વેદ એ જાપાનમાં છે, લંડન. તમને આશ્ચર્ય થશે, પંચાંગ છે ને એ અમેરિકાવાળા બનાવે છે. 100 વર્ષનું પંચાંગ ખાલી આવડું છે, મારી પાસે છે આજની ડેટમાં. બરોબર. એ લોકો એની પાસે વેધશાળા બહુ ટૂંકો, એ તો બરોબર છે. એ લોકો તો આપણા કરતાં સાયન્સમાં તો આગળ જ છે. બરોબર છે. વેધશાળામાં 100 વર્ષનું પંચાંગ. તમે મને જે કીધું ને કે સાયન્ટિફિક છે કે નહીં, હું તમને તમારા બાબાની બાબુ આવે તો તમે મને કહો તો અત્યારે તમને 2088, હજી તો અત્યારે 24 જ હાલે છે, 25 હાલે છે, 88 ને જન્માક્ષર હું તમને બનાવી દઉં. તમે કયો એ ડેટના 2100 સુધીના. વાહ સાહેબ. એટલે એ સાયન્સ જ છે અને એ પંચાંગ જ છે, મારે કાંઈ નથી કરવાનું. હવે જો એ ગણિત ન હોય તો એ કેવી રીતે થાય? એ જોતા જોતા 88ની સાલમાં રાજકોટમાં જ 2 જગ્યાએ કોમ્પ્યુટર સોફ્ટવેર આવ્યા. ભગવાનની દયાથી એ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન વખતે પણ હું બેઠો હતો. ત્યારે મને એમ લાગ્યું કે જો આપણે કોઈ એન્ટિટી વિકસાવવી હોય તો આ સોફ્ટવેર ન વપરાય, કારણ કે એમાં કોઈ આપણું સ્પેશિયલાઇઝેશન નથી. એટલે આપણે આપણા પોતાના સોફ્ટવેર ડેવલપ કરવા જોઈએ. ભગવાનની દયાથી ત્યારે ડૉક્ટર N જાની, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhD ઇન કોમ્પ્યુટર સાયન્સ છે, એ કદાચ ત્યાં 78 કે 80 વર્ષના હશે, એમાં ઓફિસે આવ્યા. મેં એમને કંઈક જન્માક્ષરનું કામ કર્યું. એને સરસ વાત કરી કે રાજુભાઈ, આપણે સહકાર આપો તો આપણે પોતે સોફ્ટવેર બનાવી. તો 88 થી 92 સુધી રોજ સવારે 4 વાગે હું જાની સાહેબને જઈ અને એક ફોર્મ્યુલા આપતો હતો. એ જમાનામાં કોમ્પ્યુટર બહુ સાદી અવસ્થામાં હતા, એટલી બધી લેંગ્વેજીસ પર અવેલેબલ નહોતી. એટલે અમે ખાલી DOS બેઝ સોફ્ટવેર બનાવ્યા છે. મારી ભાવના એવી હતી કે હું ગુજરાતમાં જન્મો છું, રાજકોટમાં જન્મો છું અને ગુજરાતી મારી માતૃભાષા છે. એ બેસે મેં આખા સોફ્ટવેર ગુજરાતીમાં બનાવ્યા છે. લકીલી અમે એક પણ સોફ્ટવેરની કોપી નથી કરી. એટલે મારા સોફ્ટવેરમાંથી આખા ઇન્ડિયામાંથી કોઈ પણ કોમ્પ્યુટરમાંથી કોઈ પ્રિન્ટ કાઢી શકે નહીં, એની 100% નહીં, 1000% ગેરંટી. અને ખૂબ જ ડેડિકેટિવલી અમે આ કામ કરી શકીએ, કારણ કે ઈશ્વરની દયાથી મારી આજીવિકા સેફ હતી. એટલે જ્યોતિષશાસ્ત્રના સંશોધનમાં મને કોઈ
ઘર ચલાવવાની તકલીફ નહોતી. એટલે જ્યોતિષશાસ્ત્રમાં મેં જે કાંઈ કામ કર્યું છે એ પ્રોફેશનલી સાવ ઓછું છે, પણ મારું કેવી રીતે હું આ કરી શકું. અને આઈ હેવ ટેડ ખાલી એસ્ટ્રોલોજી મેડ સિમ્પ્લિફાઈડ. તમે મને એમ કહો કે તમે એસ્ટ્રોલોજીમાં શું કર્યું, તો મેં પંચાંગ બનાવ્યા, આર્ટિકલ લખ્યા, સોફ્ટવેર બનાવ્યા, અને જે ગણિત અઘરું કહેવાય મેં પોતે હાથે જન્માક્ષર બનાવ્યા છે. એ જન્માક્ષર બનાવતા મને 9 કલાક થતી. એ જન્માક્ષર અમે કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી લગભગ 19 મિનિટમાં પ્રિન્ટ સહિત બનાવી શકીએ છીએ. આટલું અમે આમાં કરી શક્યા છીએ. જેમ આપણે વાત સાંભળી કે સાહેબનો પોતાનો જ સોફ્ટવેર છે જે ડોઝ બેઝ છે, અને એમને પોતે જ આખો ડેવલપ કરાવેલો છે અને ગુજરાતી ભાષામાં બનાવેલું છે, આખું આપણી માતૃભાષામાં, કે જે આપણા માટે મોટા ગર્વની વાત કહેવાય કે સાહેબે ઘણી મહેનત આ સોફ્ટવેર પાછળ ને આ જ્યોતિષ શાસ્ત્ર પાછળની એક મહેનત છે કે ભાઈ જન્માક્ષર ને કુંડળી આ બધી વસ્તુ મેળવવા માટે જે સોફ્ટવેર માર્કેટમાં મળે છે અત્યારે કે પહેલાં મળતા હતા, એની અંદરની એક્યુરેસી જે છે એ એટલી નહોતી કે એના કેલ્ક્યુલેશન્સ જે છે એ પ્રોપર નહોતા. એ વસ્તુ બનાવવા માટે સાહેબે ઘણું બધું બલિદાન એની પાછળ આપ્યું છે અને ઘણી બધી મહેનત કરી છે, જેના કારણે એમની પાસે અત્યારે એક એવું સોફ્ટવેર છે કે જેનાથી એ માર્ગદર્શન આપી શકે છે, અને એના દ્વારા જ એમને ઘણા લોકોને મદદ કરેલી પણ છે જન્માક્ષર ને કુંડળી મેળાપક દ્વારા. અને બીજું સાહેબ, તમારી કદાચ કોઈએ મુલાકાત લેવી હોય, તમારી પાસે કઈ એમને વાતચીત કરવી હોય તો કઈ રીતે થશે? તમારી ડિટેલ્સ બીજી તો હું શેર કરી દઈશ, પણ જનરલ ડિટેલ્સ તમે કઈ એમાં જો બાયોગ્રાફ હોય ને હા. ફોટોસિટી, તો એ મને વોટ્સએપમાં મોકલશે ને, ઓકે, તો હું વોટ્સએપમાં એને લખીશ કે તમારા ક્વેશ્ચન મોકલો. બરોબર છે, ખૂટતું હશે એવું મગાવી દઈશ, બરાબર છે? અને પછી પ્રેમથી એને જવાબ આપી દઈશ. બરોબર. અને કઈ કઈ ટાઈપની સર્વિસ સાહેબ આપણે આપણે જો શું? બધું આવી જાય એમાં. ઓકે. જ્યોતિષશાસ્ત્રમાં મુહૂર્ત પ્રકરણ આવે, એટલે કોઈ પણ આપણા જે 16 સંસ્કાર છે આપણા, એ બધાના દિવસો આપણે કાઢી શકીએ. પછી જન્મકુંડલી બનાવી શકીએ, માર્ગદર્શન આપી શકીએ, વાસ્તુ કન્સલ્ટિંગ કરી શકીએ, અને જેટલું શક્ય હોય એટલું આપણે એને માર્ગદર્શન આપશું. બરોબર મિત્રો, તો આટલી ડિસ્કસ આજે આપણે કરી છે દ્વિવેદી સાહેબ સાથે, અને થોડુંક એમાં નાનકડું આપણે ઇન્ટ્રો તો ન કહી પણ આઉટ્રો એક કરી છે કે દ્વિવેદી સાહેબ છે એજ ઓફ 71 સાહેબ 71 વિથ 48 યર્સ ઓફ એક્સપિરિયન્સ, કે 48 વર્ષનો એક્સપિરિયન્સ. એમાં ખાલી કુંડલી મેળાપક ને એ નહીં, વાસ્તુ પણ એમાં ઇન્વોલ્વ છે, વાસ્તુશાસ્ત્ર પણ આવી ગયું છે. અને ઘણા બધા એમના જે કઈ આપણે ક્લાયન્ટ્સ કે જેને આનાથી પણ ફાયદો ઘણો બધો આમાંથી થયેલો છે. તો તમારે કોઈને સંપર્ક કરવો હોય તો અમે ડિટેલ્સ તમને એન્ડ સ્ક્રીનમાં આપી દેશું, જેનાથી તમે સાહેબનો કોન્ટેક્ટ કરી શકો અને માર્ગદર્શન લઈ શકો. અને સાહેબે કીધું એ પ્રમાણે એમની ફીઝ એવી બધી નથી કે કોઈને એમાં હેરાન થવું પડે, પરેશાન થવું પડે. અને કદાચ એવું છે કે તમારે સોલ્યુશન જોઈ છે પણ કદાચ ફીઝ નથી તમારી પાસે, તોય સાહેબ સપોર્ટ કરે છે. સાહેબ કાંઈ ચાર્જ નથી લેતા એનો. નીડ બેઝ માટે આપણે કોઈ પૈસાની જરૂર નથી. જેને જરૂરિયાત છે અને ખરેખર એમ છે કે ભાઈ હું ફસાણો છું, તમને માર્ગદર્શન નથી મળતું, કઈ રસ્તો નથી મળતો, તમે પૂછી શકો છો સાહેબને. સાહેબનો નંબર અને ડિટેલ્સ આપણે એન્ડ સ્ક્રીનમાં તમને પ્રોવાઈડ કરી દેશું. બાકી તમને જો હજી પણ જ્યોતિષશાસ્ત્ર વિશે આગળ જતા ઊંડાણમાં કોઈ વિષય ઉપર પર્ટિક્યુલર વિડીયો જોતો હોય ને દ્વિવેદી સાહેબ સાથે જ જોતો હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખીને આપજો કે આ વસ્તુ વિશે અમારે વિડીયો જોઈ છે અને દ્વિવેદી સાહેબ સાથે જ જોઈ છે. થેન્ક યુ દ્વિવેદી સાહેબ, તમે અમને આટલો ટાઈમ આપ્યો, તમારો આટલો ટાઈમ કાઢ્યો અમારા માટે, એના બદલ ખરેખર આભાર. Interview show.